નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા શેર. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરના દોશીવાડાથી લઈને ચક્કર સુધીનો રસ્તો બન્યો બિસ્માર. ખખડધજ રસ્તાને લઈને લોકો થયા પરેશાન, વાહન ચાલકો થયા પરેશાન, સ્થાનિક નાગરિકો થયા હેરાન. વિજાપુરના દોશીવાડાથી લઈને ચક્કર સુધીનો રસ્તો જે ખખડધજ હાલતમાં આપ જોઈ શકો છો. અહીંયાથી કહી શકાય વિદ્યાર્થીઓ, લોકો, રાહદારીઓ અને વાહન ચાલકો મોટી સંખ્યામાં પસાર થાય છે, પરંતુ પાલિકા તરફથી હજુ સુધી આ રોડની કામગીરી શરૂ કરવામાં ન આવતા સ્થાનિક રહીશો તથા વાહન ચાલકો પરેશાન થઈ અને કહી શકાય કે જે પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે અને કહી રહ્યા છે કે વર્ષોથી રોડ બન્યો નથી અને વિજાપુરના મોટાભાગના રોડો બની ગયા, પરંતુ આ રોડ રસ્તાઓ બન્યા નથી, જેથી લઈને અહીંયા વાહન ચાલકો જે નીકળે છે તેમના જે ટાયરના નીચેથી કિકરા ઉડીને દુકાન તરફ આવે છે અને વારંવાર અકસ્માત પણ સર્જાય છે. ત્યારે નવીન રોડ બને તેવી માંગણી કરવામાં આવી. મમ્મી શું કેવું થાય છે? હજી ખરાબ ને ખરાબ સજ બન્યું નથી ને. તો કેટલા વર્ષથી રોડ બન્યો નથી? ખાસ 3-4 વર્ષથી. હા, તો તમારી શું માંગણી છે? આટલો રોડ બનાવી દો તો સારું તમારું. અને આ કયો વિસ્તાર છે? ડોશીવાડું. આ બાજુ બનાવી દીધો સર રોડ, ને આ બાજુ બાકી રાખ્યો, ચાંદુ પડી જશે. હજી કર્યું નહીં, ખાડા ખર્ચા છે બધા. બરોબર, મને તો કર્યું કીધું, બધો કીધું ને એમ બધો કીધું એ રીતે મારે મન ને સેમ કહું છું. શું માંગ છે રોડ બાબતે? હા, રોડ બાબતે શું માંગણી છે તમારી? રોડ બને એવી માંગણી. નવીન રોડ બને ને હા. કેટલા વર્ષથી રોડ નહીં બને? ઘણા સમયથી બને. રોડ બની માંગણી છે ને.